જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। હું આજે હવે બનાવું છું દૂધીનો વડવો બનાવી ગયા છો। હા તો જો મિત્રો, લોટ પણ પલાળેલો તૈયાર છે। પલાળે તો ચારનો દૂધી છે, દહીં છે, તલ છે, ધોણા, આ બધો મસાલો। તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો। આપણે હવે બનાવીએ દૂધીનો વડવો। મસ્ત મજાનો આજે બનાવીએ એક મસ્ત નવી રીતથી, બરાબર। તો વિડીયો પૂરો જોજો મિત્રો। ચાલો આપણે શરૂ કરીએ। પહેલાં તો આપણે દૂધી મસ્ત છોલી લઈએ। બહુ દૂધી નહીં, આટલી જ દૂધી લેવાની। ફટાફટ આપણે છોલી નાખીએ। કુરી લાવે મસ્ત છે ને મિત્રો? આ રીતે ફટાફટ હું તો છોલી જ નાખું છું। દૂધી છોલાઈ ગઈ। હવે આ છાણી લેવાની આપણી, જો મોટી નહીં ને મોટી લાવીશું કેટલા જઈશે ત્યારે। આ રીતે મિત્રો છોલી નાખવાની। મમ્મી મોટી છાણી લાવીશ? હા મોટી લાવવાની, તું જેટલા જોતા લાવજે। તો મિત્રો હું બજાર જઈશ ને ત્યારે મોટી છાણી લાવીશ। આવડી લાવજે, આવડી। હા એટલી લાવીશ। હા આમ ફટાફટ છોલી ગઈ। તો જો મિત્રો આટલી મસ્ત દૂધી છાણી નાખી, અને હવે જોરદાર વડવો બનાવવાનો છે, અને મારી મમ્મીને ખાવાનો છે ને મમ્મી? હવે જો મમ્મી શું કરવાની ખબર છે ને? હવે જો હું બનાવું છું। હા તો જો મિત્રો, હવે મમ્મીએ મારી લોટ આટલો પલાળ્યો તો હવે આપણે નાખીશું દહીં। મમ્મી દહીં નાખો। હા દહીં નાખ્યા સારું થાય ને? નાખવું પડે। તો જો બધું દહીં નાખી દેવાનું, પછી નાખવાનું આ છાણ દૂધીનું, પછી નાખવાનું ધોણા, પછી નાખવાનું લસણિયું મરચું। જો મિત્રો આજે હું બનાવું બરાબર, લસણિયું મરચું। મમ્મી આટલું નાખું? મીઠું નાખવાનું નહીં નાખી બસ। મિત્રો હવે છે ને મીઠું નાખવાનું, મીઠું નાખવાનું છે। મમ્મી કહે છે મીઠું નાખ્યું નહીં, બરાબર? બસ બહુ ખારું નથી। હવે નાખવાનું અદર, બરાબર? હવે આ બધું મિક્સ કરી દેવાનું। જો મરચું, મીઠું, જરીક મોરસ નાખવાની, હજુ જો મોરસે નાખવાની, અને પાપડીઓ ખારી નાખવાનો। તો મિત્રો થોડીક મોરસ, બહુ નહીં, આટલી જ મોરસ, અને હવે થોડોક પાપડીઓ ખારો નાખવાનો। નાખ્યો પણ થોડોક ઓછો પડે તો બસ આટલો પાપડીઓ ખારો, કેમ કે થોડુંક ફૂલે ને એટલા માટે। હવે આ બધું છે ને મિક્સ કરી દેવાનું જબરું, એટલે છે ને આપણે બતાવું પછી તમને। જો આ રીતનું બની ગયું, બરાબર? સારી રીતે એટલું મિક્સ કરી દેવાનું। મમ્મી ખારું મારું જોઈ લો, ચાખી જો જોઈ માપનું મીઠું નાખ, મીઠું નાખવાનું એમ? મીઠું પેલો ડબ્બામાંથી લાવવાનું, કઈ ડબ્બો? હા ડબ્બો નહીં, બસ મિત્રમાં મમ્મી પડે, મોડું ના ભાવે। બરાબર મિત્રો, આવું થઈ ગયું કમ્પ્લીટ? કમ્પ્લીટ થઈ ગયું ને? થોડુંક મારું લાગતું હતું મમ્મી, મેં મમ્મી મારું લાગતું? મોડું લાગ્યું। હા હું ચાખી જાઉં પછી ખબર। આજે નાખવાનું કમ્પ્લીટ કમ્પ્લીટ છે। હાડો બહુ પછી ખારું થઈ જાય ને તો લોચા પડે। નાખી
ના અત્યારે તો નહીં નાખી, બેન નાખી દઈએ થોડી ઘરે પોચી લાગે હે મિત્રો અત્યારે બસ મોટી બનાવી તો સરસ બનાવીને ના ખાઈએ હવાદાર બરાબર. હવે જો મિત્રો અમે વઘાર કરવાનો વઘાર, એના માટે 2 મરચા હુક્કા, બરાબર. અને હવે બીજું નાખવાનું રાઈ. રાઈ નાખવાની થોડીક, આટલી રાઈ નાખવાની. પછી નાખવાનું જીરું, આટલું જીરું નાખવાનું ને મમ્મી? હા નાખને મિત્રો જીરું. અને બીજું નાખવાનું તલ. આટલા તલ નાખી દેવાના, બરાબર. બધા જ નાખી દો નહીં મમ્મી? હા બધા જ નાખી દો ને આખું? બધા નાખી દે. હા. તો મિત્રો આ રીતે તો મેં તોડ્યું, બરાબર. અને એક હાથે કામ કરવાનું છે ને, કેમ કે એક હાથે ફોન ને એક હાથે આ. તો આપણે બધાય તલ નાખી દઈએ, બરાબર. અને હવે મસ્ત તતડે ઉઠે એટલે પછી અમે વઘાર કરી દઈએ નહીં મમ્મી? મારી મમ્મી જેવું જોવા હે. તો મિત્રો હજુ છે ને, હજુ સારું થયું નહીં. મને તો શરદી થોડીક હલકી પડી, બહુ નહીં. બધી દવાઓ કરીને બેસીને નહીં મમ્મી? જો કહો મને નહીં આવતું, પણ મારા રાહુલો મને નહીં બનાવીને ખવડાવતો. એ જે મનને ખાતા ને થાય એ. તો હજુ તો તલ તતડે ને અને મસ્ત એ થાય ને પછી અમે વઘાર કરવાનો. હજુ તો પછી હણસી લેવા જવું પડશે. છોકરો બનાવીને મને ખવડાવે. મમ્મી હણસી કઈ હશે? અહીંયાથી બાઈને ત્યાંથી. અરે મળી ગયા હેડો મિત્રો. મમ્મી મળી ગઈ હા. મળી ગઈ. તો મિત્રો તાવ આવ્યો હતો ને અને તબિયત બગડી છે ને, એટલે મૂકું આવું થોડું સારું બનાવીએ તો મોઢું સારું થાય. મમ્મી હજુ તો તલ તતડાય નહીં? તલ જીરું રહી તતડ્યું ને? નહીં તતડ્યું હજુ. એ તતડી જો. એ તો આ હણસી મૂકી એ બોલ્યું. આગું લે લો, રાખી દેવાનું. થઈ ગયું મયરે. થઈ ગયું, તતડી ગયું. હવે આપણે વઘાર કરી દઈએ મિત્રો. જો બરાબર બધું જ નાખી દીધું. હવે આને છે ને હજુ મિક્સ કરી દેવાનું. તો આવી રીતે છે ને મિક્સ કરી દેવાનું, બરાબર. મસ્ત મિક્સ થઈ ગયું. જો વઘાર આપણું બરાબર. આ પાલો ખરો ને, આ પાણી ભરેલો હે પાલો મિત્રો. આ પાણી ભરેલો પાલો અંદર મૂકી દેવાનો. જો મમ્મી આવું મૂકી દેવાનું. જો જોયું આ પાણી ખરું ને, આ પાલો આવી રીતે મૂકી દેવાનો પાણી ભરીને, અને પછી ચૂલો મૂકી દેવાનો અને ધીરમા તાપે ચડાવવાનું. તો જો મિત્રો આ રીતે બનાવ્યું અમે. જો ઉપર થાળી ઉપર એ હરગાવવાનું, નીચે થોડું થોડું હરગાવ્યું હતું. અને આપણે હવે ચેક કરીએ, ઓછામાં ઓછું અડધો કલાક ઉપર આવી રીતે ચડવા દીધું. હવે આપણે ચેક કરીએ વાળવો આપણો તૈયાર થઈ ગયો હશે ને મમ્મી? હા હા. તો ચાલો આપણે ચેક કરીએ મિત્રો, બરાબર. જો પહેલાં તો આ થાળી ઉતારવાની છે હણસીથી. હા જો મિત્રો કમ્પ્લીટ થઈ ગયો છે આપણો હળવો. જો મિત્રો આપણે ચેક કરી લઈએ. કમ્પ્લીટ થઈ ગયું, કમ્પ્લીટ એકદમ મસ્ત વડવો બન્યો છે મિત્રો. મમ્મી કમ્પ્લીટ થયું મિત્રો. પહેલી વખત બનાવ્યો હો વડવો, જીવનમાં પહેલી વખત, અને મારી સ્ટાઇલમાં બનાવ્યો. મસ્ત બન્યો છે. પણ જો હવે આપણે એને કાઢીએ. નહીં મારા દીકરા નતો આવતો તો નહીં. મસ્ત બનાવ્યો મિત્રો. જો તમે વિડીયો પર, બરાબર. જો મિત્રો
મસ્ત થયો છે. પહેલા તો આપણે આ પાલો ઉઠાવી લઈએ. હા જો બરાબર બન્યો નહીં, મસ્ત બની ગયો. પહેલી જ વખત બનાવ્યો જો. પહેલી વખત જ બનાવ્યો નહીં? તો મિત્રો આ રીતનો મસ્ત વડવો તૈયાર થઈ ગયો છે. જો આપણે જોઈ લઈએ. જોરદાર છે. હા મસ્ત થઈ ગયો. જોરદાર થયો. મસ્ત એકદમ થયો છે. હવે ટેસ્ટ જોઈશું આપણે આનો. નહીં મમ્મી? આવું બનાવીને ખાવાનું. આવું બનાવવાનું હા હું બનાવું મારા જાતથી. ને? તો મસ્ત બની ગયો છે. જો મિત્રો બરાબર. હવે આપણે અમે ઓન મમ્મી બે ચાખ્યા જોઈએ કેવો થયો છે. બરાબર. વડવો તૈયાર અને ગરમા ગરમ ચા. નહીં મમ્મી? જો મસ્ત ગોલ્ડન વાળી ચા બનાવી અને વડવો. ખાઈએ મારા દીકરાઓને. કેમ કે તાવના મોઢે કશું ભાવતું નહોતું એટલે મસ્ત વડવો બનાવ્યો. અને હવે હું મમ્મી બે ખાઈશું. તો મિત્રો વડવો તૈયાર થઈ ગયો અને મસ્ત ગોલ્ડન વાળી ચા બનાવી. જો અને હવે ચા બનાવી લે. મમ્મી મારી ખાશે, હું ખાઈશ. મમ્મી કેવું થયું જોજે. હા સ્વાદવાળું બન્યું. મસ્ત થયું મિત્રો. કેમ કે મેં જોયું ને ત્યારથી જ મને ખબર પડી ગઈ. કેમ કે જો પહેલી વખત બનાવતે મસ્ત થયું ને. જોરદાર બને મિત્રો એકદમ. અને ચા અને વડો ખાવાનો હતા. મમ્મી ખાધા મસ્ત થવા. અત્યારે આપણને આવડતી નથી તો બનાવ્યા. જોરદાર વડો બનાવી દીધો. ખાટો મીઠો મસ્ત હતો નહીં? મસ્ત થયું. માપનું બધી પડીને મસ્ત થઈ ગયો મિત્રો. ખાટું મીઠું. તો ચાલો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.